કે આ પાણીમાંથી મોર તરંગો, ફૂલની ડમરીઓ, આ તો બધું જોઈ શકીએ છીએ, જે ઇન્દ્રિયોથી જોઈ શકાય છે તે. પણ સૂક્ષ્મ જે છે આંદોલનો બધા, તો કેટલી જાતના રિએક્શનો અંદર થાય છે, ક્યાં થાય છે, કેમ થાય છે એ ગોતવાનું છે. એટલે આ ક્યાં થાય છે, કેવી રીતના છે, એ અંદર આપણે દર્શન કરવાનું. વૃત્તિ, તો વૃત્તિની ખબર પડે કે હે આ ઊભી થઈ, આ બની, આમ થઈ, એ આ પરિણામ લાવી, આ રૂપ પકડ્યું, આ મોહ પકડ્યો, આ વાસના કરી, એને ચોટી એકદમ, આ બધું દર્શન થવું જોઈએ. પહેલાં આમ જે આ ભાગનો ઉપયોગ જે કરતા હતા ને, એ સંતો જે છે એક દવા તરીકે કરતા. ભાગના કારણે એક જે ચિત્તની ભૂમિકા છે એકદમ શાંત થઈ જાય ને એની અંદરથી તરત વૃત્તિને જોવા માટે ભાગનો ઉપયોગ થતો. પણ એ વ્યસન બની ગયું. પછી શિવજીનો નામે બધી ચાલી ગયું. પણ ઉત્તમમાં ઉત્તમ ઔષધિ હતી વૃત્તિને જોવાની, સૂક્ષ્મ ભાવોના અનુભવ કરવાની. આ એક દવા હતી, ભાગ હતી. પણ એના બદલે આખું રૂપ જ બદલાઈ ગયું. ત્યારે આ વાત ગાડીએ તો બધા એ રવાડે ચડી જાય છે. તરત ખ્યાલ આવે, તરત અમૃતસર જેમ આપણે આમ આંગળીએથી અડીએ છીએ આમ ખ્યાલ આવે છે ચામડીને, એમ અતિન્દ્રિય જે છે એને ખ્યાલ આવે છે કે આ વૃત્તિ અડતી હોય ને એવું લાગે છે અતિન્દ્રિય. તો સંસાર ધર્મ મારામાં નથી, સુખ દુઃખ મારામાં નથી, લેશ પણ મારામાં કોઈ જાતનું બીજું કાંઈ નથી. મતલબ એ થયો કે એવો અનુભવ થાય છે કે જે કુટસ્થ છે તે હું છું, અને મેરે અપને સિવા કુછ નહીં, કારણ કે જે ચેતન છે તે એક જ છે, તે જ હું છું. કુટસ્થ એટલે ક્યાંય કૂટાતો નથી. એરણ જેવું, એરણ ઉપર બધું કૂટાય એટલે એનું નામ રૂપ ને આકારો ક્યાં બને છે, તો એના આશ્રયમાં બનાવે છે. અવિદ્યાનો આભાસ કુટસ્થના આશ્રયમાં નામ રૂપ આકૃતિ ને અભિપ્રાયો બધું સૂક્ષ્મ લિંગ દેહનું બધી ભૂમિકાઓ ચાલુ થઈ જાય છે. તો એ કુટસ્થ આશ્રયમાં કુટસ્થ છે. તો એ આપણે આમ જોઈ શકતા હોઈએ, સૂક્ષ્મ અભ્યાસ કરી શકતા હોઈએ. તો એના પૂર્વે ભ્રાંતિના આ શબ્દો છે, બોલવું છે, વારંવાર બોલવું છે, જરૂરી છે. એનાથી અથડાય, જેમ પેલો પથ્થર છે થોડોક દોડી ઘસાય, થોડોક થાય, એમાં આખો આકાર બને. એમ અંદરમાં એક આ સતત સાંભળવાથી, સતત બોલવાથી પણ દ્રઢ નિશ્ચય કરીને જોવામાં આવે એને જેમ છે, તો વધારે એનું રિઝલ્ટ આવે છે. એટલે તમામ જે અર્થો બની ગયા છે, જે અનર્થના અર્થો, એ તમામ અનર્થના અર્થોનો નિષેધ એ ભ્રાંતિના. હવે કોઈ જાતનું કાંઈ નથી જો અનર્થો વાળા. તો એ આ અહીંયા કુટસ્થના જન્મનો નિષેધ કર્યો છે. કારણ કે સર્વનો નિષેધ સમજી લેવો, કેમ કે બધાયનું આદિ થાય. આદિ એટલે હોવું, જાત, જન્મો, અને જન્મની પ્રતીતિ થયા પછી જ બીજા અનર્થો ઉત્પન્ન થાય છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે પ્રથમ વિચાર ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે શું થયો, તો હું વિચાર થયો, પછી હું છું, પછી એ ભાન, જાગ્રતનું ભાન ચાલુ થઈ ગયું. જાગ્રતનું ભાન એટલે એની અંદર દેશ, કાળ, 3 ગુણોના કારણે બધી રમત ચાલુ થઈ ગઈ. તો 3 ગુણો, દેશ, કાળ અને જાગ્રતનું ભાન, આ બધું સુષુપ્તિમાં હતું ખરી, પણ એનું મૂળ ઉદ્ભવ સ્થાન જે હતું માયામાં વિલીન થઈ ગયું. એનો કારણ એ થયો કે જાગ્રતમાં બુદ્ધિ વૃત્તિ, એ વૃત્તિ જે અને શું કહેવાય
બધા ધર્મો સમજે છે કે હું જાગ્યો છું ને મને આ બધું જગત જણાવવા માંડ્યું છે, તો આ બુદ્ધિની અંદર એ બુદ્ધિવૃત્તિ જાગ્રતમાં આભાસની સાથે આકારો રૂપ બને છે. બુદ્ધિવૃત્તિ પદાર્થના આકાર રૂપ બને જાય છે. બુદ્ધિવૃત્તિ સુષુપ્તિમાં નથી બનતી, કારણ કે સુષુપ્તિમાં જે અજ્ઞાનનો આભાસ છે ને તે લય થઈ ગયો હોય છે માયા. તો આ ભ્રાંતિ નાશનું બીજું નામ છે એ શોકનાશ. એકદમ સ્થિરતા લાગે પોતાના, કોઈ અંદર અમુક ઘણી વખત કે કોઈ લકીરી બનતી નથી, તો એ તો પોતાની સ્થિરતા થઈ, પણ એની અંદર પણ અવિદ્યા વધારે પડતો જોર મારતો હોય છે. જ્યારે બધા પ્રકારના ભયો ને શોક ને આ બધું પકડાતું હોય તો આ પરોક્ષ જ્ઞાનથી બધું દૂર થઈ જાય. તો જ્યારે પોતાના સ્વરૂપનું સંશય રહિત એવું જ્ઞાન થાય છે કે હું અદ્વય બ્રહ્મ છું. અદ્વય એટલે ફક્ત એક, બીજું કાંઈ બધું ખરી પડે. જેમ એક તપેલી હોય, ચારે બાજુ જીવડા બેઠો હોય, ઊંધી તપેલી પડી હોય અને તપેલી અધર કરો ને હવા લાગે બધા જીવડા ખરી પડે ને, એકલી તપેલી રહે. એમ હું અદ્વય રહ્યો, બીજું બધા અર્થો જે હતું એ જગતને વૃત્તિના નામરૂપ આકાર પૂર્ણની ધારણાઓ બધું ગયું. મેરે અપની સિવા કુછ નહીં, આવું હું અદ્વય બ્રહ્મરૂપ છું. અને ત્યારે તને જે આનંદ થશે તે જ હર્ષનું કારણ છે. આ તત્વદ્રષ્ટિને ગુરુદેવ કહે છે. હું અદ્વય બ્રહ્મરૂપ જ છું, ત્યારે જે આનંદ થશે તે જ નિરંકુશ તૃપ્તિ એને કીધી છે. એટલે એ અખંડ એક રસ્તા હોય છે, ખંડિત નહીં એમ, કારણ કે વચ્ચે ક્યાંય આભાસ નથી. અહમ બ્રહ્માસ્મિ છે એ વાત જે છે સમજ્યા પછી બધા પડદાઓ હટી ગયા હોય, અવિદ્યા દૂર થઈ ગઈ હોય, તો અહમ બ્રહ્માસ્મિ શબ્દનો અર્થ છે એ લક્ષમાં રહેતો હોય, અર્થો બધા ખતમ થઈ ગયા હોય. અને લક્ષમાં અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર. તો મતલબ એવી રીતની એક ભૂમિકા બન્યા પછી કોઈ જાતની લકીરીઓ પ્રતીતિ થઈ, જેમ સૂર્યના દર્પણમાં ચિરાયેલા પ્રતિબિંબો હોય કે આંકિયા પડતા હોય એમાંથી પ્રતિબિંબ આવતો તો અડી જતા રહે, તો આઈ જતા રહે, છોઈ જતા રહે, એમ મૃત્યુ આઈ અડી જતી રહે. કોઈ અંદર એની ધારણા ના થાય. તો ધારણા ના થાય તો એનો કોઈ, જેવી ધારણા થાય એ એનો ધર્મ બને છે. ધારણાઓ કેટલી જાતની આપણે અવિદ્યાના કારણે થાય છે કે હું ભૂખ્યો છું, એ ધારણાથી તો અવિદ્યાનો ધર્મ બની ગયો. મને સુખ દુઃખ છે તો મનની ધારણા મન ઉપર થઈ, તો એ અવિદ્યામાં ધર્મ બની ગયો. હવે અવિદ્યાના ધર્મો જે છે એ શબ્દ વ્યાજબી નથી. ધર્મ એક જ હોવો જોઈએ, તો ધર્મ એટલે પોતાનો સ્વધર્મ, બાકી બધા ધર્મો તૂટી જાય. તો અહીંયા નિરંકુશ તૃપ્તિ એટલે અંદર બહાર એક રસ. ઇન્દ્રિયોમાં વૃત્તિઓમાં આવેલો આનંદ જે છે એ તો કેમ આવે છે કે અસ્થિર મનમાં સ્થિર થાય છે. એટલે સ્થિરતા જે વૃત્તિ શાંત થઈ એટલે સ્વસ્વરૂપના આનંદ સ્વભાવને ટચ થાય છે, તે વૃત્તિનો આનંદ વૃત્તિમાં આવે છે. પણ હવે જ્યાં અસ્થિર જ નથી, એક રસ જ છે, તો એ આનંદ પણ એક રસ, સ્થિરતા પણ એક રસ, શાંતિ પણ એક રસ. આવી રીતે તો એ સ્થિતિમાં એક રસ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. બોલતા બોલતા બધી સ્થિરતા હોય, લાડવો વૃત્તિઓનો હોય, કોઈ પણ જાતના અથાકાર વૃત્તિઓ ના બનતી હોય, કોઈ વિષય હોય. એટલે બધું જ જેટલું છે એટલું અવિદ્યા છે બધી ફક્ત જ્ઞાન સ્વરૂપ આપણે રહી શકીએ. તો એ નિરંકુશ તૃપ્તિ છે. અખંડ તેલ ધાર વ્રત પોતાનું બ્રહ્મરસની ભૂમિકામાં, અંદર બાર એક રસની ભૂમિકામાં તેલ ધાર અતૂટ
તંત અનંતનો તંત, અંત અનંતનો તંત, એટલે કોઈ વચ્ચે નાનું મોટું, સીમિત અસીમતા, આ બધા ભેદો જે છે કોઈ ભેદ રહિતતા. એવી ભૂમિકા બન્યા પછી ફરી એક અનુભવ થઈ ગયા પછી વારંવાર જતી રહે ને વારંવાર બનાવવાનું એવું બનતું નથી. દાખલા તરીકે આપણે અગ્નિ ઉપર એક વખત અડ્યા તો અગ્નિના સ્વરૂપની ખબર પડી જાય. વારંવાર અડીએ તો જ ખબર પડે કે અગ્નિ આવો ગરમ હોય. એમ જ્યારે પછી જેટલો અભ્યાસ થાય એટલી સ્થિરતા, પ્રત્યેક કામ કરતાં કરતાં સ્થિર થઈ જઈએ, જોઈએ, સાક્ષીનો ભાવ દ્રઢ થતો જાય. આ બધા એના ફળ છે. તો આ 7 અવસ્થાઓ જે કીધી એ બધી અવસ્થાઓ કોની છે? આભાસની. નિરંકુશ તૃપ્તિ છે એ આભાસની અવસ્થા છે અને એમાં જ જ્ઞાન થાય છે. બધું જ્ઞાન ક્યાં થાય છે એ પ્રશ્ન હતો. તો આભાસમાં જ જ્ઞાન થાય છે, એટલે તે અવસ્થાવાળા આભાસને જ્ઞાન થાય છે. નિરંકુશ તૃપ્તિવાળી અવસ્થાનો જે આભાસ છે તો એને એ જ્ઞાન થાય. જે અવસ્થાવાળો આભાસ, કારણ કે અવિદ્યા તો એક થઈ ગઈ, એની અંદર કેટલી જાતનું આવે છે. જેમ કે અવિદ્યા વૃત્તિ જે આભાસમાં છે તે આભાસમાંથી સામે ઘડો પડ્યો છે એનું આવરણ તૂટે છે. તો ઘડો પડ્યો છે એનું આવરણ તૂટે છે, ત્યાં કયો ગુણ કામ કરે છે? તમો ગુણનો જળાંશ છે તે. તો અવિદ્યામાં સત્વગુણનો ચેતન રૂપ અંશ છે એનું જ્ઞાન થાય છે, જ્યાં નિરંકુશ તૃપ્તિ છે. અને પદાર્થોના આકારવાળો તમોગુણનો જળાંશ છે, એમાં પણ આ અવિદ્યામાંથી છૂટેલી વૃત્તિ આભાસ સાથેની તે એનું આવરણ તોડે છે. પ્રકાશ ચેતન ભાગ કરે છે કે મેં ઘડો જાણ્યો, પણ એ અંદર આપણે એક જાતનો એક વિચાર કરીએ કે જુદું સૂક્ષ્મ ભેદનો અભ્યાસ કરીએ. આપણે ના હોવું અને હોવું, આ શબ્દોને છોડી અને એને યથાર્થ વિચારજો. ના હોવું એટલે શું? હોવું એટલે શું? આ દેખાય છે ને, આ હોવું થયું ને, સદભાવ થયો. હવે ના હોવું થયું ને, એની વચ્ચે છે એક સ્મૃતિ. એક હોવું અને એક ના હોવું એ બંનેની વચ્ચે છે સ્મૃતિ. હવે ના હોવું અને હોવું એ બંને ક્યાં છે? આભાસ. એ છે ને એ ના હોવુંનો પડદો આવરણ બને, અને હોવું એમાં ના હોવુંનો આવરણ તૂટ્યું. પદાર્થોનું આવરણ તોડવાની તો વાત સહજ છે કે આનું ના હોવું હતું જ્યાં સુધી એના માથે વૃત્તિ નથી પડી ત્યાં સુધી. આનું ના હોવું હતું, કિરીટભાઈનું ના હોવું હતું, એટલે પૂછ્યું કે એટલે કિરીટભાઈ કેમ ના આવ્યા? ત્યાં આવ્યા ના બેઠા. તો જ્યાં સુધી જોયા નહીં ત્યાં સુધી કિરીટભાઈનું ના હોવું હતું. તો એ ના હોવાનું આવરણ તોડવાનું જે છે એ વૃત્તિ વગર તૂટતું નથી, શાબાશ વૃત્તિ વગર. એટલે આવરણ જે છે, અવિદ્યા આવરણનો બને છે, અવિદ્યા પોતે આવરણ બને છે. અને અંતઃકરણ જે છે એનું પરિણામ છે વૃત્તિ છે. વૃત્તિ અંતઃકરણ એટલે શું થયું? અંતઃકરણ એટલે સાધન, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે એનું સ્વરૂપ શું છે? કાંઈ હાથમાં આવે સ્વરૂપ? હવે એ છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની એક વૃત્તિ બની અને જ્યારે આંખના દેવની પાસે આવે છે ત્યારે એ વૃત્તિ કેવી બનીને જાય છે? આ ગોલકનો જે હેતુ છે એના હેતુરૂપ બની બહાર નીકળે છે. શું હેતુ છે? દર્શનનો હેતુ છે, આનો છે શ્રવણનો હેતુ છે, આનો છે ઘ્રાણનો હેતુ છે. તો જ્યારે વૃત્તિ જે છે
જે પદાર્થ ઉપર જાય છે ત્યારે એ વૃત્તિ એ પદાર્થનો આકાર ધારણ કરે છે. મતલબ કે આ ડબલું છે, આ ડબલાના આકાર વૃત્તિ બને છે, ત્યારે અંદર ખ્યાલ આવે છે કે મેં ડબ્બાને જાણ્યો. હવે આ ડબ્બા આકાર વૃત્તિ બનવી એ એક અલગ વાત છે, પણ ડબ્બા આકાર વૃત્તિની પ્રથમ એનું જે આવરણ હતું એ તોડવું એ મુખ્ય વાત છે. પહેલા નંબરની આવરણ એટલે અસદભાવ હતો નહીં ડબ્બો, તો એ વૃત્તિ એના પર ગઈ અને આવરણ તોડ્યું નહીં, તોય ખ્યાલ આવતો નથી કે ડબ્બો છે. ઘણી વખત પેન છે કોરણી હોય તો 3 વખત આપણે ખાનિયામાં ગોતી જડી નહીં, અને પછી કહેવામાં આવે બરોબર જુઓ, તો બરોબર જુઓ હતી. તો વૃત્તિ પડે છે છતાં આવરણ તૂટતું નથી. મતલબ આવરણ તૂટવું અંદર એ નોખી વાત છે, વૃત્તિ પદાર્થના આકાર થવી તે નોખી વાત છે, અને એના મુજબનું પોતાને જ્ઞાન થવું આકારના આધારે એ વાત. તો હવે આ બધી કેટલી સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. અભ્યાસથી જ્યારે ઊંડા ઉતરીએ ત્યારે એનો તાદૃશ્ય ખ્યાલ આવે કે હા વૃત્તિ બની, હા આનું આવરણ તૂટ્યું, ઇન્સ્ટન્ટ તરત ખ્યાલ. તો 7 અવસ્થાઓ બધી આભાસની અવસ્થાઓ છે અને એમાં જ્ઞાન થાય છે, એટલે તે અવસ્થાવાળા આભાસને જ્ઞાન કહેવાય છે. નિરંકુશ તૃપ્તિનું જ્ઞાન, તો એ અવસ્થાવાળો આભાસ અજ્ઞાન અવસ્થામાં પણ જડાત્મનું જ્ઞાન કરે છે. ગમતું એક જ્ઞાન થાય છે. સુખનું મૂળ તો જ્ઞાન થયું ને, દુઃખનું જ્ઞાન થયું ને, ક્રોધનું જ્ઞાન થયું ને, ભયનું જ્ઞાન થાય છે, કેટલી પ્રકારના થાય છે. તો એ અવસ્થાવાળા આભાસને, જાગ્રત અવસ્થાવાળા આભાસને બુદ્ધિ સાથેના. તો જ્ઞાન કોને થાય છે એવી જે વાત પૂછી હતી એનો ઉત્તર આ છે. હવે બોલો શું ઈચ્છા છે? તો એ પ્રકરણ પૂરું થાય છે અને કહે છે કે બ્રહ્મથી ભિન્ન આભાસને હું બ્રહ્મ એવું મિથ્યા જ્ઞાન થશે. બ્રહ્મથી નોખા આભાસને હું બ્રહ્મ છું એવું મિથ્યા જ્ઞાન થશે. એવા ગૂઢ અભિપ્રાયથી શિષ્ય પ્રશ્ન કર્યો હતો. હવે શિષ્ય પ્રગટ કરે છે શંકા કે બ્રહ્મથી ભિન્ન મિથ્યા આભાસને હું બ્રહ્મ એવું જ્ઞાન થાય તો તે મિથ્યા હોવું જોઈએ જ્ઞાન પણ. કારણ કે જો આભાસને જ્ઞાન થાય છે તો આકાશ બ્રહ્મથી ભિન્ન છે, અને બ્રહ્મથી ભિન્ન આભાસને હું બ્રહ્મ છું એ જ્ઞાન થયું તો એ જ્ઞાન મિથ્યા થયું. તો આ શંકા આવી. પણ બીજી એક શંકા આવી છે. આભાસ તો બ્રહ્મથી નોખો છે એમ પહેલાં પણ વાત આવી ગઈ છે, નિર્ણય થયો છે. તો જે પોતે પોતાને બ્રહ્મથી નોખો માને છે, ભિન્ન માને છે, એવો આભાસ, તે આભાસ હું બ્રહ્મ છું એમ કેવી રીતે જાણી શકે? અને બ્રહ્મથી નોખો છે તો એનામાં જાણવાપણું ક્યાંથી આવે? જેને મુખ્ય સત્તાને છોડી દીધી હોય તો નોખો કહેવાય. તો જો એ મિથ્યા આભાસ એવું જાણી શકે કે હું બ્રહ્મ છું, બીજું કે મિથ્યા આભાસ એમ જાણે તો દૂરડીમાં સાપ માનવાની જેમ એ જ્ઞાન પણ મિથ્યા થશે. તો યુક્તિ સહિત આ મારો સંદેહ દૂર કરો. શું થયું? બ્રહ્મથી ભિન્ન આભાસ, અને એ આભાસમાં જ્ઞાન થાય છે તો જ્ઞાન પણ મિથ્યા થાય છે. તો મિથ્યા જ્ઞાન છે એ કઈ રીતનું હોઈ શકે? તો આનો મારા યુક્તિ સાથે મને આનો સંદેહ દૂર કરો. કુટસ્થ અને બ્રહ્મ બંને એક વસ્તુ છે અને આભાસ બ્રહ્મથી ભિન્ન છે. અહીંયા જવાબ આપે છે. શિષ્ય પૂછે છે કે ભગવાન આપે કહ્યું કે કુટસ્થ અને બ્રહ્મ બંને એક વસ્તુ છે અને આભાસ બ્રહ્મથી ભિન્ન છે. તો એવા બ્રહ્મથી જુદા આભાસને હું બ્રહ્મ છું એવું જ્ઞાન સંભવતું નથી. આ શિષ્ય પૂછે છે કે
ના, ટીકા છે એટલે એનો જવાબ જ છે. શિષ્ય પૂછ્યો, મારો અધિષ્ઠાન જે કુટસ્થ તે બ્રહ્મરૂપ જ છે એવું જ્ઞાન જો આભાસને થાય, મારું અધિષ્ઠાન જે કુટસ્થ એવું જ્ઞાન જો આભાસને થાય તો યથાર્થ જ્ઞાન કહેવાય. પણ હું બ્રહ્મ છું એવું જ્ઞાન આભાસને થાય તો યથાર્થ ના કહેવાય, તો મિથ્યા જ્ઞાન. મતલબ એ થયો કે પરોક્ષ જ્ઞાન થાય છે આભાસમાં. હું બ્રહ્મ છું એવું જ્ઞાન આભાસને થાય તો તે યથાર્થ ન કહેવાય, કારણ કે હું એવું નામ પોતાના સ્વરૂપનું છે. હું એટલે શું? પોતે. તો જે આભાસમાં હું નથી એ જ્ઞાન થયું, એ આભાસમાં હું છું એ જ્ઞાન થયું. તો હું બ્રહ્મ છું એવું જ્ઞાન આભાસને થાય તે યથાર્થ નથી. તો હું એવું નામ આભાસનું છે, પોતાના સ્વરૂપનું છે. તો હું આવતા એ આભાસનું સ્વરૂપ જે છે એ મિથ્યા થઈ જાય. આભાસનું સ્વરૂપ મિથ્યા થઈ જાય. હું શબ્દ બોલીએ એટલે એમાંથી જે કયો જેમ છે એમ જન્મ્યું નથી, અંદર બહાર એક રસ જો ચેતન ભરપૂર. તો હું પણ શબ્દ છે. શબ્દમાં લક્ષણા આ આવતી હોય કે હું. તો એ આભાસનું સ્વરૂપ પોતાના, હું એવું નામ પોતાના સ્વરૂપનું છે અને આભાસનું સ્વરૂપ મિથ્યા છે. તેથી તે બ્રહ્મથી ભિન્ન કહ્યું છે. માટે બ્રહ્મથી ભિન્ન જે આભાસનું સ્વરૂપ તેને હું બ્રહ્મ છું એમ બ્રહ્મરૂપે જ્ઞાન થાય તો તે મિથ્યા જ્ઞાન કહેવાય. એની વાત ફરીથી આ કીધી છે કે સર્પથી જેમ ભિન્ન જે દોરડી એવું સર્પનું જ્ઞાન, સર્પરૂપ જ્ઞાન મિથ્યા કહેવાય છે. તો અહીં પણ આભાસથી ભિન્ન જે બ્રહ્મ એનું આભાસ રૂપે જ્ઞાન પણ મિથ્યા છે. તો મિથ્યા શબ્દનો અર્થ શું થયો? ભ્રાંતિ. માટે બ્રહ્મ જ્ઞાનને ભ્રાંતિ કહી શકાય નહીં. બ્રહ્મ જ્ઞાનને ભ્રાંતિ કહી શકાય નહીં. તો હવે અહીંયા સમાના અધિકરણ અને બાદ અધિકરણના યુક્તિથી આપણને સમજાવવાનું કહે છે. સમાન અધિકરણ એટલે શું કે ભલે શબ્દો બે હોય પણ એ બે શબ્દોનો અર્થ એક થતો હોય, સમાન અર્થ. અને બાદ અધિકરણ એટલે જેમાંથી બાદ થતું હોય. તો બે અર્થ છે એમાં. કુટસ્થનું બ્રહ્મ સાથે મુખ્ય સમાનાધિકરણ અને આભાસનું બાદ સમાનાધિકરણ છે. આભાસ છે એ બાદ થાય છે. કુટસ્થ શું છે? કુટસ્થ છે એ જ બ્રહ્મ છે. આમ એટલે સમાનાધિકરણ કહેવાય. કુટસ્થનું બ્રહ્મ સાથે મુખ્ય સમાનાધિકરણ અને આભાસનું બાદ સમાનાધિકરણ. તો હવે આ વાત બરોબર, હવે ચેપ્ટર છે વ્યવસ્થિત રીતે સમજવાનું છે. જ્યાં સુધી સમજ ના આવે પૂરી ત્યાં સુધી લક્ષ્ય આવીએ અને ફરી ચર્ચવું હોય તો જરીએ. પણ સ્વામીજી કહે છે ને આપણે કહેવાય નહીં ફરી સમજાવવાનું, એવું નહીં. હું શું સમજું? આપણે બધાને ભેગા થઈને સમજવાનું છે. પણ ખાલી આંતરિક રીતે નહીં, આ યથાર્થ ઊંડાણમાં જવાનો વિષય છે આપણો. તો હું શબ્દના અર્થનો વિવેક મતલબ કે કેટલી જાતના હું માન્યા. હું જન્મું છું, મરું છું, હું છું, તે હું છું, ઘણી જાતના અર્થો કર્યા. તો હું શબ્દનો વિવેક જે છે એટલે હુંને જેમ છે એમ સમજવાનું, તો એને કહેવાય વિવેક. તો આ વિવેક બહુ જરૂરી છે, જેથી અંદરની શંકાઓ જેટલી છે, જેટલું માન્યતાઓ છે એ બધી આપણી દૂર થઈ જાય. અહીંયા કહે છે કે હવે હું શબ્દના અર્થનો વિવેક સાંભળ કે જેથી તારા હૃદયના શંકારૂપી અને ડાઘ બધા જે છે નાશ પામે, એટલે ધોવરાઈ જશે. તો જો કે હું બ્રહ્મ છું એવું જ્ઞાન આભાસને થાય છે, છતાં તે આભાસ પોતે કુટસ્થનું અભિમાન ધારણ કરે છે. હું બ્રહ્મ છું એવું જ્ઞાન આભાસને થાય છે, તથાપિ એટલે ત્યારે તે આભાસ પોતે કુટસ્થનું અભિમાન ધારણ કરે છે. અભિમાન ધારણ કરે છે એટલે શું છે કે આભાસના ગુણો પોતાનામાં ઊભા થાય છે.
એટલે કુટસ્થ સાથે તાદાત્મ્યવાળો, તાદાત્મ્ય અભિમાનવાળો પોતાને આભાસ જાણે છે. જેમ જળ ચેતનની ગ્રંથિ મિક્સ થઈ ને તો થઈ ગયા આભાસમાં, તો આભાસમાં જળ ચેતનની ગ્રંથિનું સંક્રમણ થયું તો પોતાનું આભાસ રૂપે અને ચેતનનું સંક્રમણ થઈ શકે છે. એનામાં પોતાનું આભાસ રૂપે તો હું છું એમ તો જાણતો હતો, અને કુટસ્થનું એની અંદર લક્ષ બંને સંક્રમણ થાય ત્યારે એને પોતાને બોધ થાય છે. શું બોધ થાય છે? હું કુટસ્થ છું એવું અભિમાન થાય છે. તો એ ભાઈ તે કુટસ્થનો વ્યાપક ચૈતન્ય સાથે સર્વદા અભેદ છે. કુટસ્થ આવું જે સંક્રમણ થયું, પોતે તાદાત્મ્ય અભિમાનવાળો થયો આભાસ કુટસ્થ સાથે, તો તે કુટસ્થનો વ્યાપક ચેતન સાથે સર્વદા અભેદ થઈ જાય છે. એટલે એના રૂપ બની જાય છે આભાસ, કુટસ્થ રૂપ. તેથી આભાસ પણ પોતાના મિથ્યા સ્વરૂપનો બાદ કરતો હોય છે. ત્યાં કુટસ્થનું અભિમાન પોતાનામાં લે છે તો એનું જે મિથ્યા સ્વરૂપ છે એ બાદ આભાસ કરતો હોય છે. આ સૂક્ષ્મ વાત છે. જ્ઞાન કોને થાય છે? તો બધા સંશયો અહીંયા ખ્યાલ આવી જાય. આપણે કોઈ ભૂલ કરી હોય અને પછી ગયા સુરેશભાઈ પાસે સલાહ માગી, સુરેશભાઈ આવી ભૂલ થઈ ગઈ, મારા છોકરાને મારાથી બહુ જ દુઃખ લાગી ગયું છે. તો દુઃખ લાગી ગયું છે એ ટાઈમે શું થતું હોય તમારું? તમે તમારો જે ઉતાવળ કરી છે, ભૂલ કરી છે, એનો બાદ કરતા હો છો ત્યારે કહો છો ને કે સુરેશભાઈ મારે આવી ભૂલ થઈ ગઈ છે ને હવે મારે શું કરવું જોઈએ. એ ઘરનો પ્રસંગ આપણે સમજી લો તો એ વખતે બાદ થતો હોય છે. તમારાથી જે વર્તાઈ ગયું એને પેલા કહેતા હોય છે કે આ પસ્તાવો, વિપુલ ચરણો શબ્દો ભલે વાપરો ગમે તે, પસ્તાવો છે, પશ્ચાતાપ છે, પણ બાદ થતો હોય છે તમારામાંથી. તમારામાં દાખલ થઈ ગયું એ ભ્રાંતિ અને સંશયના કારણે કહી દીધું, બે કડક શબ્દો કીધા, નિર્ણય કહી દીધો કે ચાલ ઘરની બહાર નીકળી જાય, સારો સલાહ તારો પગ મારા ત્યાં આની અંદર ના મૂકતો. તો એ દાખલ થઈ ગયું, તો એ કેવરાઈ ગયું અને એ બાદ થઈ જાય છે જ્યારે પોતે અભ્યાસ થાય છે ત્યારે. તો એ રીતે આભાસ પણ પોતાના મિથ્યા રૂપનો બાદ કરે છે, અને બાદ કરતો હોય તે વખતે તે પોતાને પણ એ પોતાના મિથ્યા સ્વરૂપનો બાદ કરતો હોય ત્યારે પોતાને શું સમજે છે? અહમ બ્રહ્માસ્મિ. તો ગુરુ કહે છે કે હે શિષ્ય, હું તને અહમ અને હું શબ્દનો વિવેક કરી બતાવું છું. હું તને અહમ એટલે હું તને અહમ શબ્દનો વિવેક કરી બતાવું છું, તે તું સાંભળ. જેથી તારા હૃદયમાં જે પ્રકારની શંકાઓ છે, જેટલું માન્યતાઓ ગાંઠ ઘર કરી ગયેલી છે કે અમારાથી આ નહીં થાય, આ તો અઘરું છે, આ ખોટું છે ને આ સારું છે ને એમ દ્વૈત વર્ગ થવાની જે ભૂમિકા છે ને એ બધી બંધ થઈ જાય. નિરંકુશ એક ભાવ, એક રસ્તાનો ભૂમિકા નિર્માણ થઈ જાય. ક્યારે? અહમનો વિવેક કરીએ તો હે શિષ્ય, જો કે હું બ્રહ્મ છું એવું જ્ઞાન બુદ્ધિ સહિત આભાસને થાય છે. હા, એનો આપણે વિષય આપણે આવતીકાલ લેશું ખરી. બુદ્ધિ સાથેનો આભાસ ને બુદ્ધિ વગરનો એમને આભાસ. તો એ જે વૃત્તિ જે છે, વૃત્તિ એના મૂળ રૂપમાં શું હોય છે? તો અંતઃકરણનું પરિણામ. અંતઃકરણ ડાયરેક્ટ વૃત્તિ બની ગઈ. હવે વૃત્તિ જે છે એનો આશ્રય અંતઃકરણ થયું, તો એ વૃત્તિની અંદર રહેલો આભાસ અને એનાથી ઊભા થતા અનર્થો, હા વૃત્તિથી. દાખલા તરીકે હું તમારી સામે જોઉં છું, મને તમારો ભૂતકાળ છે એમાં સ્મૃતિ જ્ઞાન રહી ગયું છે, કિરીટભાઈ ખારા છે નથી સારા. તો એ વખતે વૃત્તિ જે છે અંતઃકરણ વૃત્તિ બની ગઈ, અને વૃત્તિએ શું પકડ્યું? બધા જડાંશ પકડ્યા, તમોગુણો પકડ્યા વૃત્તિએ. એટલે તમોગુણ વાળી વૃત્તિ બની અને ઈર્ષા, ક્રોધ
અને જે કાંઈ એ ભૂમિકાનું જ્ઞાન કરાવે. એટલે જ્ઞાન કરાવતી નથી, એ ઈર્ષાનો અભાવ હતો, તો ઈર્ષાના અભાવનું જે આવરણ થઈ ગયેલું હતું એ આવરણ તોડવાનું કામ વૃત્તિ કરે છે. વૃત્તિ જ્ઞાન કરાવવાની નહીં, વૃત્તિ બધાના આવરણો તોડે. ક્રોધનું આવરણ તોડે, પછી ક્રોધનો સદભાવ થાય કે હા ક્રોધ આવ્યો, ખબર પડે. અને ક્રોધ ના આવ્યો તો એ આવરણ હતું ક્રોધ. પ્રત્યેક વિષયનું આવરણ જ્યાં વૃત્તિ ટચ થાય છે એટલે એનો આવરણ તૂટે છે, અને એ આવરણ તૂટતું હોય એનું પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થતું ખ્યાલ નથી આવતો. ઇન્દ્રિયોથી ખ્યાલ આવે છે, પણ ઇન્દ્રિયોથી ખ્યાલ નથી આવતો આવરણ તૂટ્યું. પણ જ્યારે બુદ્ધિવૃત્તિમાં એક ચેતન ભાગને જે જ્ઞાન થાય છે, ચેતનના આભાસ અંશમાં એનો આકારનો, એટલે એ વખતે અંતઃકરણની બનેલી વૃત્તિ, એ વૃત્તિ છે એ આવરણ તોડ્યા પછી એની સ્થિતિ બદલાઈ જાય છે. એ વૃત્તિ પદાર્થના આકાર બની જાય છે, અને પદાર્થના આકાર બન્યા વગર એ વૃત્તિ પદાર્થના આકાર ના બને ત્યાં સુધી ચેતન આભાસવાળા ચેતનને, એટલામાં જે આભાસ છે, જે ચેતનયુક્ત આભાસ, એને આ ખુરશી પડી છે એવું જ્ઞાન થતું નથી. તો વૃત્તિ પહેલું શું બની? પોતાનામાંથી સ્ફૂર્ણા બની ગઈ. સ્ફૂર્ણા બની પછી શું કર્યું? જ્યાંથી પસાર થઈ એનો ગુણ સંસ્કાર લઈ નીકળી. આંખમાંથી જઈ હોય તો એવી તો દ્રષ્ટિ બની, કાનમાંથી એ વૃત્તિ નીકળી હોય તો એ શ્રવણેન્દ્રિયનો સંસ્કાર લઈને નીકળી, નાકમાંથી લે તો જ્ઞાનેન્દ્રિયનો સંસ્કાર લઈને નીકળી. પણ વૃત્તિ બહારે જાય છે, અને બહારે એના આવરણ તોડી પદાર્થનો બહારે કહી શકાય આપણે, અને એ પદાર્થનો આકાર ધારણ કરે છે. હવે જ્યારે સ્પર્શેન્દ્રિય છે એમાં તો આ વસ્તુ ગરમ છે તો એને બહાર વૃત્તિ જતી નથી, એની સાથે આવીને તાદાત્મ્ય થાય છે, પછી ખ્યાલ આવે છે. તો સ્પર્શેન્દ્રિય જે છે એને આનામાં જે કુંડળીલો છે એનું આવરણ તોડવાનું થાય છે ને, તો એ જ્ઞાન રૂપા ઇન્દ્રિયની પ્રત્યક્ષ સામે વસ્તુ હોતા જ્ઞાન કરે છે, પણ આવરણ તો તોડી નાખે છે. ત્યાં જ્યાં જગ્યાએ આવરણ તોડેલું પડ્યું હોય ત્યાં એમ ખ્યાલ આવતો નથી કે આ વસ્તુ છે. નથી તોડ્યું ત્યારે ખ્યાલ આવતો નથી વસ્તુ છે. ખ્યાલ ક્યારે આવે છે? વૃત્તિ પદાર્થના આકારે થાય છે પછી ખ્યાલ આવે છે. એનો મતલબ કે વૃત્તિ પોતે પદાર્થ બની છે. એની એ વૃત્તિ જ્ઞાનેન્દ્રિયના ગોલકમાંથી નીકળી છે તો સમજી લો આંખમાંથી નીકળી છે તો એ દ્રષ્ટિ બની. એ દ્રષ્ટિ જે છે તો દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચેનું અંતર છે, દ્રષ્ટિ છે. તો દ્રષ્ટિ બને છે, એ દ્રષ્ટિ છે એ પદાર્થના આકારવાળી બને છે. અને એમાં આ પૂર્વે આપણે જોયું છે કે એમાં રહેલું સામાન્ય ચેતન અને વૃત્તિમાં બનેલું વિશેષ ચેતન અને એ બંનેની જગ્યાએ રહેલો આભાસ, આ બધું મળી અને જ્ઞાન થાય છે પોતાનું. જ્ઞાન એકને જ થાય છે. આ ખાસ વાત. અનેક પ્રકારના જ્ઞાનો થતા, અનેક પ્રકારના વિભાગો પડે વૃત્તિથી, પણ વૃત્તિ જ્ઞાન કરતી હોય છે તો આભાસ બનેલો છે એનો શુદ્ધ સત્વગુણનો, અંતઃકરણ શુદ્ધ સત્વગુણનું છે. તો શુદ્ધ સત્વગુણની વૃત્તિ છે એ શુદ્ધ સત્વગુણની અંતઃકરણનું પરિણામ છે. જે શુદ્ધ સત્વગુણનું રો મટીરિયલ જેમાં હતું એ રો મટીરિયલ વૃત્તિ બની ગયું. તો વૃત્તિ શુદ્ધ સત્વગુણની છે, અને જે ચેતન અંશ આભાસમાં, અંતઃકરણવાળા આભાસમાં ચેતન અંશ છે એ જ વૃત્તિની અંદર પણ ચેતન અંશ છે. એટલે વૃત્તિ જ્યાં પડે છે એવું વૃત્તિ જ્ઞાન નથી કરી શકતી. વૃત્તિ નોખા આકારો કરી શકે છે. જ્ઞાન ચેતન અંશ છે, બધી ઉપાધિઓ તોડો ત્યારે ચેતન એક છે, એટલે જ્ઞાન એકને થાય છે. વૃત્તિ સાથેનું આરૂઢ થયેલું ચેતન અંશ કહી શકાય, ખાલી સમજવા માટે. તો આભાસ પણ પોતાના મિથ્યા સ્વરૂપનો બાદકર છે. હું શબ્દનો વિવેક, તો હું શબ્દમાં જે ભાન છે, કુટસ્થને જે ભાન થાય છે
તેનો તો બ્રહ્મની સાથે સદા અભેદ છે. હવે ભાન શબ્દ આવે છે ત્યાં એ સમજવાનું કે જે વૃત્તિની અંદર અંતઃકરણની અંદર માયાની અંદર જ્યાં જ્યાં આભાસમાં ચેતન અંશ છે, એક આભાસ અંશ અને એક ચેતન અંશ છે, ત્યાં જ જ્ઞાન થાય છે. તો હવે વૃત્તિની અંદર ચેતન અંશ છે, અંતઃકરણની અંદર ચેતન અંશ છે, માયાની અંદર ચેતન અંશ છે, બધા ચેતન અંશ તો છે. ચેતન અંશ બધાનો આશ્રય છે, બધાને સત્તા ત્યાંથી મળે છે. તો હું શબ્દ એ જેમ કોરો ધાકડ, નંગા હું, કોઈ કપડું પહેરેલું નથી, અને આ નંગા હું ને આપણે જોઈએ એટલે હું શબ્દનો વિવેક થયો કહેવાય. કેટલા હું છૂટ્યા? અંતઃકરણ વશિષ્ઠ હું છૂટ્યો, માયા વશિષ્ઠ હું એ ગયો, જળાંશ સાથે મળેલો હું, કર્તાનો હું, ભોગતાનો હું, ધારણા કરેલો હું, ધર્મને ધારણ કરેલો હું, જેટલા હું અવિદ્યા સાથેના હોય એ બધા હું, પણ એક હું જે છે એક એવો કે બધા રહિત નંગા મેં, કોઈ આવરણ નહીં, કોઈ ઉપાધિ નહીં, કાંઈ નહીં. તો એ હુંનો વિવેક. તો હું શબ્દનો એ જ અર્થ છે કે હું શબ્દમાં કુટસ્થને ભાન થાય છે. જે હવે કુટસ્થને કહેવું પડ્યું. અને જ્યારે કુટસ્થ અને બ્રહ્મ આ બંને એકરૂપ જ છે, પણ જીવ પોતાને ચેતન રૂપે માને છે ક્યારે કે અવિદ્યાના ભાગમાં રહીને નહીં, ચેતનના ભાગમાં રહીને. ઈશ્વર પોતાને બ્રહ્મ રૂપે, જીવ પોતાને ઈશ્વર રૂપે કેટલી જાતના ભેદો છે, 5 પ્રકારના ભેદોની વાત કરી આવશે, આપણે ટાઈમ મળશે તો બ્રહ્મની સાથે ભાન છે એ સદા અભેદ છે. તો કુટસ્થની સાથે ભાન છે તે અભેદ છે, વૃત્તિ સાથે ભાન છે તે અભેદ છે. પણ ભાન જે છે એ જાગ્રત અવસ્થાની વૃત્તિને ખ્યાલ આવે છે. જ્યાં સુધી ભાનનો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી ભાન ચેતન રૂપમાં છે જ. તો હવે અહીંયા એક વાત આવશે કે સાક્ષી છે એ પોતાને જાણે છે અને બધાને જાણે છે. તો મૂળ ભાન કોનું? સાક્ષીનું, અંતઃકરણનું. તો સાક્ષી છે એ પોતાને સ્વયં પ્રકાશે છે, અને અંતઃકરણ સાક્ષીની ઉછીનો લીધેલું ચેતનમાંથી પ્રકાશ કરે છે. એટલે અંતઃકરણની વૃત્તિ દ્વારા એકના અનેકતાના ખ્યાલ આવે છે, ભાન થાય છે, અનેકતાનું ભાન. સાક્ષીને અનેકતાનું ભાન નથી, એકત્વનું ભાન. તો અનેકતાનું ભાન નથી એનો મતલબ કે જાણે છે પણ પોતાની અંદર ધારણ નથી અનેકતા, તો જ સાક્ષી કહેવાય. તો એ પોતાને એકને જાણે છે ને અનેકને જાણે છે, પણ એક જ છું એ ભૂમિકા, એક રસ એની હોય છે સાક્ષી. ખ્યાલ આવે? તો બ્રહ્મની સાથે અભેદ થાય છે. ઉદાહરણ ઘટાકાશ અને મહાકાશનો સદા અભેદ છે. તેમ આ કારણથી કુટસ્થનું બ્રહ્મની સાથે મુખ્ય સમાના અધિકરણ્ય વેદાંત શાસ્ત્રમાં કહેવાય છે. શું કીધું? કુટસ્થનું અને બ્રહ્મની સાથેનું મુખ્ય સમાના અધિકરણ્ય એટલે બે શબ્દો થયા. કુટસ્થ અને બ્રહ્મ બંનેનો અર્થ એક થયો. જો હૈ સો હૈ, તો આ મુખ્ય સમાના અધિકરણ કહેવાય છે કુટસ્થનું બ્રહ્મની સાથે. અને જે વસ્તુની સાથે સદા અભેદ છે, મુખ્ય સમાના અધિકરણ છે, વસ્તુની સાથે સદા અભેદ છે, અને તે વસ્તુનું તેની સાથે મુખ્ય સમાના અધિકરણ કહેવાય છે. અભેદ છે તો જ. હવે બાદ સમાના અધિકરણની વાત આપણે છે, આજ તો ઘણું બધું લેવું છે પણ એટલું જ લેવાનું છે. તો એ આપણે આવતીકાલે લઈશું. સચ્ચિદાનંદ